કે જો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. રામ રામ જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. હાલો લગભગ 4 જેવું થવા આવ્યું છે. હવે હે ને આમાં ખડબરોની દવા છાંટી દીધી. ખડ આવ થોડુંક બરી ગયું છે તે આપણે આમાં એક દાને જ ખાતર નાખ્યું નથી. ઓલું કેવું ખાતરનું નામ મને આવડતું ને હા જીક નાખવાનું એ બધું ભેળવી અરણભીની ટ્રેક્ટરમાં લઈને હાલ્યા આવે અને હું એમ કરી આવી એટલે એ ખાતર બધું મિક્સ કરે એટલે વગરી જાય એટલે એ ત્રણે ખાતર નાખશે અને હું વિડીયો બનાવવા ઘડીક જઈશ ને પછી ઘડીક ખડવાટાવીશ. વરસાદ સીડ્યો હા વરસાદ સડે જ છે ઘણો કમ. આમ એમ થાય કે હમણાં વરસે પણ આવતો હે નહીં. તમને એમાં ન લાગે વિરોય છે આમ ખાલી ટાઢું જ રાખે હે મોલ ને પડા. જો આ રે આપણે 11 નંબર ઓલી કેર 22 નંબર આખા ખવાયા હતી જો આ થઈ ગયા પણ હજી વિડીયોમાં આપણને આમ જોઈએ એટલે પારવા લાગે પારવા નથી ઘાટા હે. હા આમ નજીક વિડીયો બનાવીને તમને બતાવશું કેવા થયા. એકદમ ખાડ ઉમેર્યું છે અને આમાં થોડુંક બહુ ઠેકલી જેવું હતું ને દવા મારી છે પછી લઈ લઈશું બધું. તો હાલો વિડીયો બના રહેજો ને આગળ વિડીયો જોતા રહેજો. ખાતર ફેરવી આપણે વિડીયો દેખાડશું લઈને આવેલા ખાતર ટ્રેક્ટરમાં આવ્યો આવી ગયો જો ટુઈંગ 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 आहे मेरे अला इनके पिंटून वाले जाऊ હે પેન્શન વાળીએ જવું ઇન્ટરવ્યુ વાળો શેઠાઈ આવડા થઈ ગયા કા શેઠે ખડો મારું મજા ખડ શેઠે આ તો બે કેતું નહીં શેઠ હોય પણ શેઠે ખાતો કઈ નહીં ખાલી ફૂટે એટલી જ વાર લાગે છે. હોરો શેઠો અડધો વાટ નહીં તમને આપણે ખાતર પિરિયડ ભેગું ભેળવવું પડે અને જે બીજું મિક્સ કરી નાખવાનું નાખી છે બરોબર પણ આમાં નાખવાનું ખડ લીધો નથી અને સીધો સાઈડ ફોટો મારી દો ગાડી થાય ને નકર ઓમનો પારું હાલો વિડીયો બનાવી રહેજો વિડીયો જોતા રહેજો. વરસાદ તો કંઈ આવવાનો છે નહીં. હાલો રિયા ઉતારે હવે બે પાવાની લાયા ને ગોલી મિક્સ બધું મિક્સ કરીને પછી નાખવાનું એ ઉતારે ટ્રેક્ટરમાં હે ને. હા નાખ સાંટા આવે તો ઓગરે નહીં. એક ગોણ ફેરવે નાખવાનું પહેલાં મોટા દાણાનું જ છે તે. હાલો એક થેલી આપણે ફેરવાનું છે બધું ન ફેરવતા અડધી પાકીટ રાખશે ને અડધા નાખીને એકમાં ફેરવી વાર કેમ કે વરસાદ છેડો હોય જો આવે તો ઓગરી જાય આમાં બધું એક ખરખું ખાતર ન હોય જે એ લી ને એવું નીકળે. હવે આ થેલીમાં જો એવો પાવડર નીકળે વ્હાઈટ કલરનો 2 કિલો હોય છે ને 3 કિલો બસ અડધું થઈ ન ગયું. હા પણ ઉરી આપણે નાખ્યું જ ને આમાં ઓલામાં નાખ્યું હતું આમાં ક્યાં નાખ્યું હાલો એ પેકેટમાં એવો જ નીકળે જો એ હા ઓલો હા બસ હવે અડધો થઈ ગયો હજી પેકેટ બાકી એ ધૂળ જેવો હોય છે હે ને. હા એ ખાંડ જેવું છે જો હે ને. ઓલું લીલું રહ્યું ને અલખોર ફેરમાં આવ્યું અને નકર તો અસલ કોથરી જેવા પડી ને હામી એવું અસલ કણિયું નીકળે. આ રહ્યું ને એવું જો આવું અસલ આવું કણિયું નીકળે પણ આ અલખોર આવું ઢેફા જેવું નીકળ્યું આવું. આવું નીકળે હો ને મનસુર અસલ આ ખોખા જેવું. હા અને બીજ ભાઈનું નીકળ્યું.
હાલો બધું મિક્સિંગ કરે. નાખવાનું ચાલુ કર્યું છે અને વરસાદે એમ કે હરોડા તો યાદ રાખે એમ નામ. જો ઠેઠ ઉયા કણ સુધી નાખવાનું છે, ઠેઠા હામાં સીધો રહ્યો ને આ સુધી. અને મારે ઘડીક વિડીયો બનાવવું બસ દઉં ખડ વાટવા. આ આપણે જે મુહૂર્ત કર્યું હતું ને એના મગ જો આમાં દવા છાંટીથી કોક કોક સોગા રહી ગયા હતા ને ખડ બધું ભરી ગયું. હવે આમાં ખડ એવું બહુ લાગતું નથી ઉગાડો કંઈ. જો સાંટા આવે મળી ગયા ફરફરી હોય જ્યાં તોય ફરે. જો આમ વાતાવરણ કેવું અસલ મસ્ત દેખાય બધું. હાલ આવે સાંટતા સાંટતા બસ વરી ગયા. હા ખાતર નાખવાનું હારે કર્યું. થોડુંક મોડું થઈ ગયું નહીં. અને વરસાદ આમ એવું બહુ આવતોય નથી ને કાંઈ નહીં એવું સરખું. હાલો ખાતર ભરવા જાય પાછા. હાલો અડધું નાખી દીધું. પહેલાં ફેરવી હતી આમાં ઘડી ખાતર વરસાદ બગાડીને વહી જાય બધું. આ બીજું ફેરવે છે એ જો આ મોટું ઝાડું આપણે અહીંયાથી આ સાઈડ નાખવાનું છે ને પાછો વરસાદ અનુકૂળ સડ્યો છે એ મોર લગભગ નાખી જાય છે. હાલો વાહ ભાગવા નાખી. હવે એટલો ભાગ રહ્યો ને અહીંથી ના ઝાડવા વાળું ને આ રહ્યું આંબલી વાળું કાનકુરાવ નાખવાનું છે. હવે એકાદ આંટો વરસે ને ત્યાં કૂટરી છે લગભગ. આ એક ભાગે નાખી ગયો. આમાં ભાગ નોખા નોખા કરેલા હોય ને આપણે પાણી પાવીએ એટલે એક કાઢડીમાં તો કોઈ વરે નહીં એટલે નોખું નોખું બધું આમ હા સુધી છાંટવાનું છે. જો આ લીલકાય ને આ મારો વાટો છેટો પણ ત્યાં વરસાદ બધું બગાડીને વહી ગયો એટલે પછી જ કંઈ વટાય નહીં. આમ ન વાટવા જોઈએ. વિડીયો શૂટ કર્યો એ નાખે ખાતર. બીજું ડોલ ને એવું કંઈ લાયા નતા ન કરતો વળી નાખે. આમ તો એમાં 3 જણા હોય એટલે વધી પડે એ નાખે. અને આ જો વાણિયા કેવા ઉડે નાખતા નાખતા. ખાતર તો સાઈટ વળ્યું ને પરબરો સાહેબ પી લીધું. ખાતર અમારું ઓલે સાઈટ સા વળે ને પીવાનું. હા કે ગીતાબેન ને ઓલે સા પીવા જાવ ફોન કરી દે. મેં ફોન કર્યો ગીતાબેન તો સા બનાવે. ઋતિકા રમવા વ્યો તો અને ખાતર સાંટા ત્યાં લગી વરસાદ આવ્યો જો હવે પાછો નથી. અને ઈવડે એને ખોખા જો કેવો અસલ થઈ ગયા. જો અમારે નામને બી ફેર્યા થોડોક જો એમને આ હેમી જાહેર દેખાય ને અહીંયા સુધી ઈમડે ને ઠેઠ હેમી વાડ દેખાય ને અહીંયા સુધી આ હેમી વાડ સુધી પડખે પાડસીને છોડ્યું જો સાયકલું લઈ લઈને ફરે. હાલો જો આપણે ખાતર તો નાખી વળ્યું અને ભીંડાનું શાક બનાવે છે વારુમાં હો. એમાં કીધું નાખું નાખું કરતા હતા પણ એવો ટાઈમ નતો આવતો. નીંદતા ને એવું કરતા ને હજી નીંદવાનું રહી ગયું છે. આમાં એક આટડી છે ને તો એમાં દવા મારીને તો કોક કોક ખડ રહી ગયું એટલે આમાં એક આટડી નીંદી જાય એટલે પછી આપણે એમાં નીંદવા જવાનું છે. અને છોકરા જો આજ શનિવાર હતો એટલે ભણીને ગયા લેસન કરે છે કાંઈ ને ઘરમાં કરતો હોય. અને વારુમાં આપણે બનાવવું છે ભીંડાનું શાક. હાલો જીને વારું ભીંડાનું શાક ખાવું છે. બળી ગયું મરચું ન બરી જાય અસલ જ થાય હો. રાજન બાપુ બનાવે તો અસલ થાય. હું કહેતી તમે વગાડો પણ એને ન વગાડી દો નહીં. ઓલી વખતે વિડીયોમાં બહુ કોમેન્ટ આવી છે હા શાક કે થોડું બનાવાય એટલે ભાઈ શાક તો બનાવી ક્યારેક એવું ન હોય. આપણે મોજથી બનાવી એવું નહોતું કે કોઈએ કીધું ને બનાવી. જો કે મારે સારું ખાવું એટલે હું હાથે જ બનાવું. હા તો હું કંઈ સારું ના બનાવતી હોય એવું નહીં પણ હું તીખું ને બીખું બનાવું ને તમે બધું માપનું બનાવો. હા હું માપનું બનાવું. એ તીખું વધારે બનાવે. છોકરા હોય ને એટલે હું સહેજ મોર બનાવું. છોકરા બી તીખું ન ખાય
તો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.